નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બિન સચિવાલય કાર્યપદ્ધતિમાં લેક્ચર નંબર 2 ભણવા જઈ રહ્યા છે। આની પહેલાં લેક્ચર નંબર 1 આ ચેનલમાં તમને જોવા મળી જશે। ઓકે, તે નહીં તો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે બિન સચિવાલય કાર્યપદ્ધતિના જેટલા પણ ક્વેશ્ચન કે લેક્ચર કે જે પણ હશે એ બધા આ જ ચેપ્ટરમાં આવશે, જેનું યુટ્યુબ ચેનલનું નામ છે યસ એકેડમી ગુજરાત એક્ઝામ, બરાબર। તો એમાં ગુજરાતીમાં કરંટ અફેર્સ, પછી આ બિન સચિવાલય કાર્યપદ્ધતિ અને અન્ય જે પણ વિડીયો હશે એ પણ તમને આ ચેનલમાં મળશે। એટલે તમારે સાથે સાથે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખશો એવી હું આશા રાખું છું, જેનાથી તમારા કોઈ કામની વસ્તુ છૂટે નહીં। ઓકે, ચાલો તો આજે શરૂ કરીએ બિન સચિવાલય કાર્યપદ્ધતિ લેક્ચર નંબર 2। 30 ક્વેશ્ચન જોઈશું, પ્લસ નવા બેંક, એસએસસી, રેલવેના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે, ન્યૂ બેચ શરૂ થવા જઈ રહ્યા છે। તો જે લોકો પણ એમાં જોડાવવું હોય તો કોલ કરીને ઇન્ફોર્મેશન લઈ શકે છે બધી, બરાબર। દર વર્ષે એક્ઝામો આવતી હોય છે બધી જ બેન્કોની, ગવર્મેન્ટ બેન્કોની, પ્રાઇવેટ બેન્કો તો આવે છે તે આપણે અલગ। ઓકે, ચાલો આગળ વધીએ। બિન સચિવાલય કાર્યપદ્ધતિમાં 30 ક્વેશ્ચન આપણે જોયા, આજે 31મો નંબરનો ક્વેશ્ચન જોઈશું। હવે બિન સચિવાલય કાર્યપદ્ધતિ એકચ્યુઅલમાં છે શું? તો જો ગાંધીનગરમાં મેઇન બ્રાન્ચ ઓફિસ છે, આખા ગુજરાતની સરકારી કચેરીઓની હેડ ઓફિસ ગાંધીનગર છે એમ સમજો। તો એના સિવાયની જેટલી બી કચેરીઓ છે, જેટલી બી ઓફિસો છે, એને બિન સચિવાલય, મતલબ સચિવાલય આપણું ત્યાં છે હેડક્વાર્ટર પાટનગરમાં, તો ગાંધીનગર કે અમદાવાદમાં જો હેડ ઓફિસ છે તો એની સિવાયની બધી જ કચેરીઓને આપણે બિન સચિવાલય કાર્યપદ્ધતિ કહેવાય છે અને એના ઉપરની આખી આ માહિતી આપવામાં આવી છે, જે ત્યાં પણ લાગુ પડે છે, અહીં પણ લાગુ પડે છે। તમે સુરતમાં સમજો મહાનગરપાલિકામાં નોકરી કરો છો અને હેડ ઓફિસની જગ્યાએ તમને કોઈ એરિયાની બ્રાન્ચમાં બેસાડવામાં આવે તો એ તમને બિન સચિવાલય કાર્યપદ્ધતિ કહેશે કે હેડ ઓફિસમાં નહીં પણ એની જે પેટા ઓફિસ છે એમાં તમે બેઠા છો। ઓકે, તો આમાં જે પણ કામ કરવામાં આવે છે એમાં તમે જેટલી બી સવાલ જવાબો કે જે પણ વાંચો એ પ્રેક્ટિકલ સમજીને વાંચજો, તો જ તમને ખ્યાલ આવશે, નહીં તો તમને લાગશે કે આ તો શું વાંચું છું, મને કંઈ ખબર જ નથી પડતી, બરાબર। એટલે પ્રેક્ટિકલ, કેમ કે હેડ ઓફિસ સિવાયના બધી જગ્યાએ જે કામ થાય છે એને બિન સચિવાલય, તમે કહીશું કે હું સચિવાલયમાં નોકરી કરું છું, ઓકે ડન, પણ તમને કોઈ કે બિન સચિવાલય કાર્ય છે, આ બિન સચિવાલય ઓફિસ છે એટલે સચિવાલયથી જોડાયેલી છે પણ સચિવાલયમાં નથી। ઓકે, તો જોઈએ ક્વેશ્ચન નંબર 31। એક અધિકારી દ્વારા કરેલી ટિપ્પણી શું ગણાય? અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની જ્યારે પણ ટિપ્પણી કરવામાં આવે કે તમે કોઈ કાર્ય કર્યું છે એઝ અ ક્લર્ક કે હેડ ક્લર્ક કે સિનિયર જુનિયર જે પણ હોય, અને એ અધિકારી પછી એને જો જુએ છે અને એમાં કોઈ ટિપ્પણી કરે છે તો એને નોંધ કહેવાશે। એક યાદ રાખજો, નોંધ કહેવાશે। નોંધ એટલે કે એક પોઈન્ટ કરે છે કે એ તમને ખીજવાતા નથી પણ તમને બતાવે છે કે આ પોઈન્ટ યાદ રાખો કે આ રીતના કરવાથી નેક્સ્ટ ટાઈમ તમારી ભૂલ નહીં થશે ને તમે આગળ વધશો। ઓકે, વર્કશીટ શા માટે રાખવામાં આવે છે? વર્કશીટ કેમ રાખવી જરૂરી છે? કેમ કે જરૂરી નોંધ અને જે જરૂરી કાર્યો છે એની ઇન્ફોર્મેશન એમાં મળતી રહે, એટલા માટે વર્કશીટ બનાવવામાં આવે છે। વર્કશીટ કમ્પલસરી બનાવવામાં આવતું હોય છે, સરકારી ખાતું હોય કે પ્રાઇવેટ ખાતું હોય, બધી જગ્યાએ। ઓકે, નેક્સ્ટ જોઈએ, વેઇટ પેપરમાં શું નોંધવું પડે છે? તો વેઇટ પેપરમાં જોવા જાઓ તો નામ, તારીખને એ બધી ઇન્ફોર્મેશન તો બેઝિક થઈ ગઈ છે, એ તો આવતું છે। નામ ન આવે તો તારીખ તો આવતી હોય છે, પછી નામ એટલે કયા વિભાગનું છે એ બધું આવતું હોય છે, પણ અહીં અપેક્ષિત જવાબની તારીખ કે તમને જે આમ વસ્તુ મોકલેલી છે તેની એપ્રોક્સ 7 દિવસની અંદર તમે અમને જવાબ આપશો
એ પ્રમાણેનું તારીખ લખવામાં આવે છે, અપેક્ષિત, એપ્રોક્સ. નેક્સ્ટ, જરૂરી માહિતી સમયસર ન મળે તો શું કરવું? સિમ્પલ છે. જરૂરી માહિતી જો સમયસર વિભાગ તરફથી ન મળે, જો બિન સચિવાલય કાર્ય પદ્ધતિ એટલે ઇન્ટરનલ વસ્તુઓની વાત થાય છે, બરાબર? તો જરૂરી માહિતી સમયસર ન મળે ત્યારે તો શું કરવું? તો સ્મૃતિપત્ર મોકલવું પડે છે. યાદ રાખજો, જ્યારે માહિતી સમયસર ન મળે ત્યારે સ્મૃતિપત્ર મોકલાય છે, એ યાદ રાખજો. ઓકે, સ્મૃતિપત્ર એક જાતનું પત્ર છે. તમે જો વાંચ્યું હશે થિયરી તો તમને ખ્યાલ આવશે કે સ્મૃતિપત્ર કેમ કે નાનું નથી એ. નેક્સ્ટ, કઠિન કેસમાં શું કરવું? એટલે કોઈ એવો કેસ છે કે જેમાં ખરેખર આપણે એ સોલ્વ કરવામાં થોડીક તકલીફો પડે છે અને મારાથી એ સોલ્વ થતું નથી, તમે એક કર્મચારી તરીકે, તો તમારે શું કરવું પડે? સિમ્પલ છે. આપણી ઉપરી અધિકારી હશે એની સાથે ચર્ચા કરીશું. અધિકારી અથવા વડા જે હશે એની સાથે આપણે શું કરીશું? ચર્ચા વિચારણા કરીશું અને પછી ડિસિઝનમાં આવીશું. નેક્સ્ટ છે પેપર્સ ટુ ગો ટુ રેકોર્ડ. શું છે? શું કહેવા માગે છે? પેપર્સ ટુ ગો ટુ રેકોર્ડ શું કહેવા માંગે છે? આન્સર છે જે પર વધુ કાર્યવાહી બાકી નથી, જેના ઉપર કાર્યવાહી થોડુંક જ બાકી છે, ફિનિશ. બરાબર છે? આન્સર આવશે બી. મિત્રો થોડુંક જો હું સ્લો બોલતો હોઉં તો તમે સ્પીડ વધારીને એ ફાસ્ટ પણ જોઈ શકો છો, કેમ કે આમાં કેવું છે કે ઘણી વખત ક્વેશ્ચનો એવા ફાસ્ટ બોલવામાં આવે છે કે સમજાતું નહીં હોય વિદ્યાર્થીઓને. એટલા માટે હું થોડુંક સ્લો બોલું છું કે જેનાથી ક્વેશ્ચન પણ તમે સમજી શકો અને આન્સરને પણ સમજી શકો છો. નેક્સ્ટ, ખાનગી વ્યક્તિ તરફથી આપેલ પત્ર અંગે શું કરવું? તો ખાનગી વ્યક્તિ તરફથી આપેલ જે પત્ર છે એને કરવામાં આવે છે કે નકલ કરીને સંબંધિત મુદ્દા પર કાર્યવાહી કરવી. હવે કોઈ કમ્પ્લેન કરી છે, તે કમ્પ્લેન કરી છે તો એને સુધારો કે એનો કોઈ કામ હશે તેટલી જ કમ્પ્લેન કરી હશે, એના સિવાય તો કરી ન હશે. તો એને સુધારો વિધારો કરીને પછી એના કાર્યવાહી કરવાની હોય છે. ઓકે. નેક્સ્ટ, ઓડિટ ઓબ્જેક્શન કયા સંદર્ભમાં આવે છે? ઓડિટ ઓબ્જેક્શન કયા સંદર્ભમાં આવે છે? તો એકથી વધુ વિષય ધરાવતા પત્રમાં. હવે ઘણા બધા પત્રો મળી ગયા છે એક જ વિભાગના, એક જ વ્યક્તિના કે જે પણ હોય કે સંસ્થાના, અને ઘણા બધા પત્રો મળ્યા પછી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે આ વારંવાર એકની એક જ વસ્તુ કેમ આવે છે? તો એના માટે આવશે. નેક્સ્ટ, નવા પ્રશ્નો ઊભા થાય તો શું કરવું? કોઈ નવા પ્રશ્નો ઊભા થઈ ગયા અચાનકથી તો શું કરી શકશો? સિમ્પલ છે, અલગ કાર્યવાહી કરવી, અલગથી કાર્યવાહી કરવી. હવે અચાનકથી એ ઊભું થઈ ગયું છે સિસ્ટમ અને આપણે એ શિડ્યુલમાં હજી આપણું શિડ્યુલ બીજું ચાલે છે અને અચાનકથી એ કોઈ સવાલ જવાબ કે કોઈ અચાનક એક કાર્ય આપી દેવામાં આવેલું છે ઉપલી અધિકારીઓ કે સરકાર દ્વારા, તો એને અલગથી કાર્યવાહી કરીને સોલ્વ કરવાનું આવે છે. ડિઝાસ્ટર, એમ સમજો કે કુદરતી કોઈ આપદા આવી ગઈ, જો બધું સ્મૂથ ચાલે છે પણ કુદરતી આપદા એમાં આવી કે વરસાદ વધારે પડી ગયો, પાણી થઈ ગયું, તો અચાનકથી એક નવા કાર્યમાં જોડાઈ જવું પડે છે. એ પ્રમાણે દફતર કારકુન બધા કાગળ એક સાથે રાખે તો શું થાય? એ બધા જ કાગળો જો વ્યવસ્થિત ન મૂકવામાં આવે તો પહેલાં તો અવ્યવસ્થિતતા જળવાશે, દફતર અવ્યવસ્થિત બને અને વિલંબ થાય. એણે જો વ્યવસ્થિત બધા જ કાગળીઓ પરફેક્ટ ડ્રોરમાં કે કોઈ પણ જગ્યાએ વ્યવસ્થિત ન મૂકી હોય તો એ કાગળ ગોતવામાં પણ એને ખૂબ સમય લાગશે, જેનાથી તકલીફ એ વ્યક્તિને જ પડવાની છે. ઓકે, સાહેબ તો માંગી લીધું, હવે એમને વિલંબ થશે તો સાહેબ ખીજવાશે, એટલે પહેલેથી આપણે વ્યવસ્થિત મૂકી શકીએ કે જેનાથી માંગે એટલે તરત મળી જાય. નેક્સ્ટ, દફતર વ્યવસ્થિત રાખવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો જનરલી તમે જુઓ તો દફતરમાં તમે જશો ને સરકારી ખાતામાં જશો તો ત્યાં બંડલ પદ્ધતિ હોય છે. બંડલ પદ્ધતિ એટલે કે એ લોકો પોટલાને પોટલા બાંધીને રાખે છે કપડામાં કે બોક્સમાં, એની ઉપર નંબર કે નામ અને નંબરિંગ આપવામાં આવે છે અને એ પ્રમાણે જ્યારે પણ માંગે
વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી, ત્યારે એ બંડલ ખોલીને એમાંથી કાઢીને આપવામાં આવે છે. બરાબર. હવે તો બધું ડિજિટલ થવા લાગ્યું છે, પણ તો બી ડિજિટલ હમણાં તમને જોવા મળે છે, પણ જૂના કાગળિયા જે સાચવી રાખવા પડે તે સાચવવા પડે છે. જ્યારથી સ્કેનિંગ ચાલુ થયું છે એની પહેલાંના બધા કાગળિયા સાચવવાના છે, અને એ જો સ્કેનિંગ થઈ જાય તો એને પછી નાશ કરી દેવામાં આવે. નેક્સ્ટ, દરેક બંડલ પર શું લખવામાં આવે છે? તો દરેક બંડલ પર મેં તમને જેમ કીધું વિષય લખવામાં આવે, વર્ષ લખવામાં આવે છે. કયા વર્ષનું બંડલ છે, સમજો વાર્ષિક બંડલ બનાવે છે તો વર્ષ અને એ વિષય લખીને મૂકી દેવામાં આવે છે. બરાબર. પછી કહેવાય છે કે બહુ ધૂળ થઈ ગયું છે, પણ એ પડેલા છે, જરૂર પડશે ત્યારે કાઢવામાં આવે છે. નેક્સ્ટ, નિકાલ કરવાના બાકી કાગળને શું કહે છે? નિકાલ કરવાના બાકી કાગળને શું કહેવાય છે? કાગળ એટલે એમ સમજો કે ટપાલની દૃષ્ટિએ વાત કરીએ, નિકાલ કરવામાં બાકી કાગળિયાઓ જે છે એને શું કહેવાય? પડતળ ટપાલ. પડતલ ટપાલ. નેક્સ્ટ, મુદ્દતી પત્રક શું છે? મુદ્દતી પત્રક, તો મુદ્દતી પત્રક છે સમયાંતરે મોકલતા અહેવાલ. સમયાંતરે મોકલાતા અહેવાલો. નેક્સ્ટ, કાગળોને વિષયવાર કેવી રીતે ગોઠવવામાં આવે છે? તો સિમ્પલ છે, કાગળોને વિષયવાર જ્યારે ગોઠવાય છે તો એનું એક જ ઓપ્શન છે. બંડલ સિસ્ટમ આખું અલગ છે, પણ એને ફાઇલિંગ બનાવીને, ફાઇલ બનાવીને વ્યવસ્થિત ફાઇલમાં મૂકીને 1 2 3 એ રીતના ફાઇલિંગ દ્વારા થાય છે, કે જેમાંથી આપણને વધારે ઇઝીલી ખબર પડી જાય. કોમ્પ્યુટરમાં કેવી રીતના ફોલ્ડર, સબ ફોલ્ડર, એના સબ ફોલ્ડર બનાવીને મૂકીએ છીએ કે જેનાથી આપણને વ્યવસ્થિત મળી શકે. સેમ વસ્તુ અહીંયા પણ કરવામાં આવે છે, પણ ક્યારેક એ ભૂલો થતી હોય છે, પણ વ્યવસ્થિત મુકાય છે. ઓકે. દફતર મોકલવાના કાગળ શું છે? તો દફતર મોકલવાના કાગળ જે પર વધુ કાર્યવાહી બાકી નથી એવા કાગળિયાઓ દફતરમાં મોકલી દેવામાં આવે છે. એટલે એમ સમજો કે કમ્પ્લીટ થઈ ગયું છે તો એને ભાઈ ઓફિસમાં મોકલી દો, એટલે જેનાથી એ કામ પૂરું થઈ ગયું છે ખબર પડે, અને સાઇન સિક્કા કરીને ફાઇલ ક્લોઝ થાય. નેક્સ્ટ, જાવક શબ્દનો અર્થ શું? હવે જો જાવક એટલે એકાઉન્ટની ભાષામાં જાવક અલગ છે, આપણે અહીંયા કાર્યની ભાષામાં જોઈએ છીએ. તો કાર્યની ભાષામાં જોઈશું તો આન્સર આવશે કાર્ય પૂર્ણ થયા પછીનો તબક્કો. કાર્ય પૂર્ણ થયા પછીનો તબક્કો એટલે જાવક કહેવાય છે. બિન સચિવાલયમાં સમજો. જાવકનું મુખ્ય કાર્ય શું છે? તો જાવકનું મુખ્ય કાર્ય છે સ્વચ્છ નકલ તૈયાર કરવી. સ્વચ્છ નકલ તૈયાર કરીને એને મોકલી દેવી, કે જેનાથી સામેવાળા અધિકારી પાસે કે વિભાગ પાસે જ્યારે પહોંચે તો એકદમ એને ક્લીન શર્ટ બધી વસ્તુ માહિતી મળી જાય આરામથી, કોઈ પણ પ્રોબ્લેમ વગર. નેક્સ્ટ, ખાનગી ટપાલ માટે શું કરવું જોઈએ? ખાનગી ટપાલ છે તો સિમ્પલ છે. પહેલી વસ્તુ તો કોઈ પર્સનલ કે ખાનગી ટપાલ હોય તો એને ગુપ્ત રાખવાનું હોય છે. બરાબર છે? ગુપ્ત રાખવાની હોય છે, એને સાર્વજનિક કરવાનું ન હોય કે જો બધું ટપાલ આવી. બરાબર છે? ખાનગી ને ગુપ્ત રાખવી. જો ટપાલ માણસ દ્વારા મોકલવી હોય તો શું આપવું? માણસ દ્વારા જ્યારે કોઈ હેન્ડ ટુ હેન્ડ એક ઓફિસથી બીજા ઓફિસમાં જ્યારે ટપાલ મોકલવાની થાય છે, કે પછી એ ગાંધીનગરથી સુરત હોય કે સુરતથી ગાંધીનગર હોય, કે એક સુરતમાં એક વિભાગમાંથી બીજા વિભાગમાં કે એક બ્રાન્ચમાંથી બીજા બ્રાન્ચમાં હેન્ડ ટુ હેન્ડ મોકલે, તો એને પર્સનલી સૂચનાઓ પણ આપવામાં આવે છે કે ભાઈ યોગ્ય ડિલિવરી માટે આ વ્યક્તિને ત્યાં જજે, મળજે અને પછી મને ફોન કરાવજે, પછી એને હેન્ડઓવર કરજે. આ બહુ બધી સૂચનાઓ પર્સનલ જે બી તમે આપી શકો, ભાઈ એ વ્યવસ્થિત કાગળ વ્યવસ્થિત વ્યક્તિના હાથમાં પહોંચે એના માટે જરૂરી છે. પછી જોઈએ નીચેનામાંથી કયું રજિસ્ટર્ડ ટપાલથી મોકલવું જોઈએ? કયા રજિસ્ટર્ડ ટપાલથી મોકલવું? તો જો સામાન્ય નોટ ને બધું આવતું નથી. ચેક, બિલ અને કરારો હંમેશા રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલાય છે, સિમ્પલ પોસ્ટથી નથી મોકલાતું. તો ઓપ્શન નંબર બી આવશે. ચેક, બિલ, કરારો બધા હંમેશા રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલે, કેમ કે એ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે એટલા માટે. નેક્સ્ટ, વીમો સાથે ટપાલ ક્યારે મોકલાવી? વીમા સાથની વાત કરીએ, વીમા સાથે ટપાલ મોકલવીએ તો ક્યારે મોકલાવી જોઈએ?
પણ એની સાથે જ્યારે કિંમતી કાગળો કે કોઈ દસ્તાવેજો હોય ત્યારે તમે કિંમતી વસ્તુ માટે તમારે એ દસ્તાવેજો હોય તો જ તમે મોકલી શકશો. ઓકે, નેક્સ્ટ. O/C નો સાચો અર્થ શું છે? O/C એટલે ઓફિસ કોપી. યાદ રાખજો, ઓફિસ કોપી, કચેરીમાં રાખવા માટેની નકલ, ઓફિસ કોપી. ઓકે. સ્વચ્છ નકલ ક્યાં મોકલવામાં આવે છે? તો સ્વચ્છ નકલ સહી માટે મોકલવામાં આવે છે. જે એકદમ કમ્પ્લીટ ફાઇનલી કોઈ તૈયાર થઈ ગયું હોય તો એ કમ્પ્લીટ કર્યા પછી એને નકલ મોકલવી છે તો કોને મોકલવી છે? તો જે પણ અધિકારી પાસે મોકલવી છે એને એકદમ ક્લીન મોકલવામાં આવે છે કે જેનાથી એ વાંચી શકે અને વાંચીને પરફેક્ટ ફાઇનલી પછી એમાં સાઇન કરીને એ ફૂલ એન્ડ ફાઇનલ થાય. નેક્સ્ટ. અંગદ મદદનીશ અને લઘુ લિપિક શું કરે છે? અંગદ મદદનીશ અને લઘુ લિપિક એટલે તલાટી કહી શકીએ આપણે એને, લઘુ લિપિકને. એ શું કરે છે? તો એ કરશે અધિકારીઓ તરફથી અપાતા કે મોકલાતા પુઠ્ઠા ગણે છે. એટલે જે ડોક્યુમેન્ટ આવે છે, પુઠ્ઠા ના કરીને તમે ડોક્યુમેન્ટ સમજો કે જે અધિકારી તરફથી આવતા કે મોકલાતા પુઠ્ઠા કે ડોક્યુમેન્ટ છે એ ગણે છે, કાઉન્ટિંગ કરે છે. ઓકે, નેક્સ્ટ. અધિકારીની સહી થયા બાદ શું લખવું? તો અધિકારીની સહી થયા પછી આપણે એમાં તારીખ લખવી પડે છે કે આ ફાઇનલી આ તારીખે સાઇન થઈ છે અને ફાઇનલ સબમિટ થયું છે. એ તારીખ લખવી જરૂરી છે. ક્યારેક ક્યારેક એવું હોય છે કે અધિકારી પોતે સાઇન નીચે તારીખ લખી દેતા હોય છે, પણ એ ફાઇનલી બધું કમ્પ્લીટ પેક થાય છે ત્યારે તારીખ લખવામાં આવે છે. નેક્સ્ટ. જાવક રજિસ્ટરમાં શું નોંધાય છે? આવક, ટપાલની આવક જાવકની વાત થાય છે અહીંયા. તો જાવક રજિસ્ટરમાં શું લખાય? તો જાવક રજિસ્ટરમાં જો નામ લખાય છે, નંબર લખાય છે, વિગત લખાય છે, એટલે આન્સર આવશે ઉપરના તમામ વસ્તુ લખાય છે. ઓકે, નેક્સ્ટ. જાવક નંબરને શું કહે છે? જાવક નંબરને આઉટવર્ડ નંબર, આઉટવર્ડ નંબર, જાવક નંબરને આઉટવર્ડ નંબર તરીકે ઓળખાય છે. એક વસ્તુ યાદ રાખજો, જાવક નંબરને આઉટવર્ડ નંબર તરીકે ઓળખાય છે. જો સવાલ આ રીતના જ બેઠા બેઠા પૂછાશે, તમને પૂછવામાં આવે કે બિન સચિવાલય કાર્ય પદ્ધતિમાં રવાના કર્યું સાથે શું કરવું પડે છે, અથવા તો ડાયરેક્ટ પૂછી લો કે રવાના કર્યું સાથે શું કરવું પડે છે. હવે આપણને ખ્યાલ હોવું જોઈએ કે આ બિન સચિવાલયનો સવાલ છે, બરાબર છે? તો સહી તારીખ લખવી શું કહેવાય છે? રવાના કર્યું સાથે કોઈ બી વસ્તુ રવાના કરો, ટપાલની વાત થાય, બધી રીતના અહીંયા ટપાલ તરીકે વાત કરીશું. તો જ્યારે એ મોકલવામાં આવે છે ત્યારે એની સાથે સહી અને તારીખ પણ લખવામાં જરૂરી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. નોંધણી શાખા દ્વારા રવાના કરેલ બધા જ લખાણ ક્યાં નોંધાય છે? તો કઈ જગ્યાએ લખેલો છે? રજિસ્ટર્ડ એટલે રવાનગી રજિસ્ટર્ડમાં, જે પરિશિષ્ટ 8માં આપેલી છે. આ પુસ્તક છે, પુસ્તકમાં પરિશિષ્ટ 8માં લખાય છે. રવાનગી રજિસ્ટર્ડમાં એની નોંધ કરવામાં આવતી હોય છે, રવાનગી રજિસ્ટર્ડમાં. ઓકે, તો આ હતા આપણા 30 સવાલો. વિડીયો જો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, કેમ કે બિન સચિવાલય કાર્યના જેટલા બી ક્વેશ્ચન છે આ જ ચેનલમાં આવશે એટલા માટે. અને વિડીયો ગમે તો શેર કરજો. નમસ્કાર.